મોરબીના યુવાનોએ હથિયારના લાયસન્સ માટે કરેલી અરજીઓને એસપીજી પ્રમુખ લાલજી પટેલે યોગ્ય ગણાવી છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। પાટીદારોએ લાયસન્સ માટે અરજી કરી, એમાં કંઈ ખોટું નથી। લાયસન્સ મેળવવું એ કાયદાકીય પ્રક્રિયા છે, ત્યારે અસામાજિક તત્વોથી સુરક્ષા માટે હથિયારનું લાયસન્સ જરૂરી છે। મહત્વનું છે કે મોરબી જિલ્લામાં વધી રહેલા વ્યાજખોરો અને અસામાજિક તત્વોના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ ગયા છે, જેને લઈને 200 થી વધુ પાટીદાર યુવાનોએ હથિયારના લાયસન્સ માટે અરજી કરી હતી। જો મારા અનુભવ પ્રમાણે કહું તો અત્યારે તમે રોજ ન્યૂઝમાં જોતા હશો તો કેટલા રેપ, મર્ડર, લૂંટ અને દિવસ જાયમાં ગુજરાતની કાયદાની વ્યવસ્થાની જે દશા કથળી છે, તો એના અનુસંધાને 100% અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય, તો એ સુરક્ષિત નથી। તો જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી, એમાં કોઈ ખોટી વાત નથી અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને। તો જેમને પણ ભાઈઓએ માગી છે, હું માનું છું યોગ્ય વાત છે।